મોરબીમાં વ્યાસ જ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં સમાજના 12 યુગલો લગ્ન ગ્રંથિથી જોડાઈને પોતાના દાંપત્ય જીવનનો શુભારંભ કર્યો હતો। આ તકે સંતો, મહંતો તેમજ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। મોરબી ખાતે સમસ્ત વ્યાસ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસ જ્ઞાતિના 12 યુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાયા છે। આ તકે સંતો, મહંતો તથા સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે દાતા તરફથી દીકરીઓને કરિયાવર સ્વરૂપે કિંમતી ભેટ સોગાદો આપવામાં આવી હતી। હું અસહાય યુવા સંગઠનના માધ્યમથી આ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે તમામ જ્ઞાતિને અને આ લગ્ન સફળ બને આ લગ્નની અંદર આપેલ સહયોગ તમામ સહયોગી દાતા તથા મારા સાથી મિત્ર એવા રાજુભાઈ કુકરવાડિયા જે અસહાય સંગઠનના પ્રમુખ છે, જેમની પોતાની જહેમત અને પોતે કાયમને માટે આ સમાજની માટે જે કાર્ય કરી રહ્યા હતા એ કાર્યની અંદર મને પ્રમુખ બનાવી ખૂબ ખૂબ વિશ્વાસ મૂકેલ છે। એ બદલ હું રાજુભાઈનો પણ આભાર માનું છું, તેમજ સારી અસહાય યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે અમારા સમસ્ત વ્યાસ જ્ઞાતિનો 14મો સમૂહ લગ્ન અને ખાસ કરીને યુવાનોને પ્રેરણા મળે એ માટેનું અમે જે એક સંગઠન કર્યું છે, અમારા વડીલો વારસાનો જેમનું નામ છે અસહાયત યુવા સંગઠન, એવા અસહાયત યુવા સંગઠનના આ પ્રથમ સમૂહ લગ્ન છે અને આ લગ્નમાં અમને આનંદ થાય છે કે અમારા પ્રથમ સમૂહ લગ્નમાં કુલ 12 નવદંપતીઓએ ભાગ લીધો, તેમજ અમારી જ્ઞાતિના અગ્રણીઓ, પાટીદાર સમાજના અગ્રણીઓ, સાંસદો, ધારાસભ્યો, અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ સમગ્ર સમાજના માણસોએ હાજરી આપી અમારી સમાજના સાધુ સંતો, મહંતો તેમજ અન્ય જ્ઞાતિના સંતો મહંતો વધારી અને નવદંપતીઓને આશીર્વાદ આપ્યા, જેનાથી અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। અશોક ખરચરિયા, જીટીવી ન્યૂઝ, મોરબી।